To install Crystal Reports, you can download Crystal Reports for Visual Studio from this site. અને પછી ઇન્સ્ટોલ કર્યા પછી તમને Crystal Reports ઇન્સ્ટોલ કરવા હોય તો સંભળાય જ ખરું બધાને? हाँ सर। यस सर। ઓકે, વેબ ફોર્મ એક એડ કરીએ આપણે. ક્રિસ્ટલ રિપોર્ટ્સ ઇન્સ્ટોલ કર્યા પછી ટૂલ્સની અંદર તમને રિપોર્ટ્સનો વ્યુઅર મળી રહે. રિપોર્ટિંગ કરીને એક ટેબ એડ થશે અને એની અંદર રિપોર્ટ વ્યુઅર તમને મળી જશે. રિપોર્ટ વ્યુઅર મૂકી દઈએ આપણે. Using Smart Tag we can create report. જે રેકોર્ડ કરતું એને કેમ હવે વોલ્યુમ થોડો આગો રાખ અને ના હોય તો માઇક બંધ રાખ. You can see auto data bind option is there. આના માટે પણ સેમ સ્ક્રિપ્ટ મેનેજર એડ કરી દો, પછી ક્રિસ્ટલ રિપોર્ટ વ્યુઅર. સ્માર્ટ ટેગમાં જશો એટલે રિપોર્ટ સોર્સ આપણને પૂછશે. વી ડોન્ટ હેવ ન્યૂ રિપોર્ટ આપણે લઈશું તો આપણને નવો રિપોર્ટ સીધો બનાવવા દેશે, બરાબર. અને કઈ ટાઈપની પેનલ જોઈએ છે આપણે? પેરામીટર પેનલ જોઈએ છે, ગ્રુપ ટ્રી પેનલ જોઈએ છે. એ બે ઓપ્શન્સ આવશે: એનેબલ ટૂલબાર, એનેબલ રિપોર્ટ વ્યુઅર, એનેબલ ડેટાબેઝ લોગન પ્રોમ્પ્ટિંગ, એનેબલ રિપોર્ટ પેરામીટર પ્રોમ્પ્ટિંગ. આ બધા ઓપ્શન્સ તમે સિમ્પલ ડિઝાઇન કરતા હોય એ રીતે થાય. અહીંયાથી પણ ન્યૂ રિપોર્ટ હું એડ કરી શકું છું. એની જગ્યાએ આપણે અહીંયાથી પણ એડ કરવો હોય તો પણ થઈ જશે. મેં જેવું રિપોર્ટ વ્યુઅર એડ કર્યું એટલે ઓટોમેટિક ક્રિસ્ટલ ડિઝાઇન વેબ્સ એને એડ કરી દીધું. જે રીતે આપણે SQL reports એડ કરતા હતા સેમ વે વી કેન એડ crystal reports also. રિપોર્ટિંગમાં જઈશું, ક્રિસ્ટલ રિપોર્ટ્સ બાય ડિફોલ્ટ આવી જાય છે. સિલેક્ટ કરીને ઓકે, નો ઇશ્યુ. રિપોર્ટ એડ કરતી વખતે we have got different options: blank report, from existing report or report wizard. આપણે રિપોર્ટ વિઝાર્ડ લઈએ ને સ્ટાન્ડર્ડ રિપોર્ટ જનરેટ કરવું છે એવું આપણે વિચારીને આગળ ચાલીએ, બરાબર. ફર્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ તમે બ્લેન્ક રિપોર્ટ એડ કરશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે હાઉ ટુ ડુ ઇટ. we have got different data sets. આની અંદર કંઈ છે નહીં આપણી પાસે. સ્ટુડન્ટ ડેટા સેટ છે, ફાઇલ પાથ છે, ADO.NET XML ફાઇલ છે અને કનેક્શન્સ. આ બધા કનેક્શન્સ મને બતાવે છે અને કનેક્શનનો ફાઇલનો પાથ અહીંયા જ છે આપણો, જે આપણી આ ફાઇલ છે ને, જો અહીંયા બતાવો તમને. આ જે ડેટા સેટ્સ છે ધીસ આર ફ્રોમ સોલ્યુશન એક્સપ્લોરમાં તમને જોવા મળશે આ બધા ડેટા સેટ્સ. અને આ એક કનેક્શન ફાઇલ છે. MRP સેલ્સ લઈ લઈએ આપણે અને સોરી MRP રિપોર્ટ લઈ લો ને. MRP રિપોર્ટ. નેક્સ્ટ વી હેવ ગોટ આઇટમ કી, આઇટમ નેમ, આઇટમ બ્રાન્ડ નેમ અને નેક્સ્ટ આપી દઉં. મારી પાસે આ સ્ટુડન્ટ ડેટાબેઝ છે ને એમાંથી આ ડેટા સેટ ક્રિએટ કરેલો પડ્યો છે, એ મેં લીધો છે. ઇફ આઈ વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ કનેક્શન, મારે ડેટાબેઝ કનેક્શન મારે કરવાનું તો અહીંયાથી હું લઈ શકું છું. ADO.NET હોય તો અહીંયાથી OLADB, ODBC અને મેની મોર ડેટા સોર્સિસ યુ કેન ગેટ ઇટ ફ્રોમ હિયર. તમે કોઈ પણ ટાઈપની ફાઇલમાંથી ડેટા એક્સેસ કરી શકો છો. પ્રોજેક્ટ ડેટા હોય તો પ્રોજેક્ટ ડેટાની અંદરથી ADO.NET ડેટા સેટ્સ તમારા જે હોય એનો તમે યુઝ કરી શકો છો. પ્રોડક્ટ્સ ટેબલ આપણે જે એડ કર્યું હતું ને એ જ વસ્તુ અહીં આવી ગયું. ઇવન એમ્પ્લોય અને અહીંયા સમરી બાય ક્વાર્ટર.
.NET ઓબ્જેક્ટ્સ બીજા જે અવેલેબલ હોય આવી ગયા તમારા. સો ઇન શોર્ટ there are so many other options also available. નવું કનેક્શન કરવું હોય અને ડેટાબેઝ આપણે કયો લેવો છે, SQL સર્વર, તો OLEDB ADO આપણે લીધું છે. અહીંયાથી આપણે SQL સર્વર પ્રોવાઈડર યુઝ કરીએ છીએ. ઇફ ઇટ ઇઝ એક્સેસ તો જેટ એન્જિન યુઝ કરો અથવા બીજા ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ છે જ, બરાબર. ઇફ ધીસ ઇઝ વી કેન કનેક્ટ ટુ ડેટાબેઝ યુઝિંગ ડિફરન્ટ ઓપ્શન્સ, અને અહીંયા બધા ઓપ્શન્સ તમને આપેલા છે કે OLEDBનું તમે કનેક્શન સેટઅપ કરવા માગો છો કે ODBC થ્રુ. ODBC થ્રુ તમારી પાસે આટલા ડેટા સોર્સિસ અવેલેબલ છે, આમાં તમે કનેક્ટ કરીને કરી શકો છો કનેક્શન. યુ નીડ ટુ ક્રિએટ ODBC કનેક્શન ઇન વિન્ડોઝ. પહેલાં ODBC કનેક્શન બનાવવું પડે અને પછી અહીંયા દેખાય. બાય ડિફોલ્ટ આટલા બનેલા છે. ODBC તમે ક્યાંથી બનાવો, go to control panel, can you see ODB data source? એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સની અંદર તમને દેખાય છે. અહીંયા હું એડ કરીને એક નવું બનાવી દઈશ. આઈ કેન ક્રિએટ ODBC ડેટા સોર્સ ફોર એની ઓફ ધીસ. છે અહીંયા SQL સર્વર પણ તમને મળી રહે, PostGRE મળી રહે, એક્સેસ, ડેટાબેઝ, ડીબેઝ, જૂના વર્ઝન્સ પણ તમને મળી રહે. સો વી કેન ક્રિએટ ODBC કનેક્શન ઇન ધ વિન્ડોઝ, or we can create file and we can directly publish it. તમે જ્યાં તમારી સાઇટ હોય ત્યાં પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, સ્ટાન્ડર્ડ રિપોર્ટ છે. OLEDB પણ થઈ શકે, ODBC પણ થઈ શકે, અને અધર ડેટા સોર્સિસ પણ છે આપણી પાસે અવેલેબલ. સો વી કેન યુઝ એની ઓફ ધીસ. રિફ્રેશ કરીએ આપણે પાછું. ક્રિએટ ન્યૂ કનેક્શન, વિલ યુઝ OLEDB. OLEDBમાંથી આપણે યુઝ કરીએ SQL સર્વર, અને નેટિવ ક્લાયન્ટ પણ છે. ડાયરેક્ટલી SQL સર્વરનો તમે યુઝ કરી શકો. નેક્સ્ટ આપીએ. SQL સર્વર કયું આપશું, યુઝર ID, પાસવર્ડ આપો તમે. ડાઉન એરો ઉપર ક્લિક કરો એટલે બધા સર્વર છે એક્સેસ સર્ચ કરવા જાય, અને એના કારણે ટાઈમ વધારે લે છે. જે ઓપન એક્સેસિબલ હોય એ બધા સર્વર્સ બતાવશે. હવે ડેટાબેઝ એક્સેસ કરવા જશે મારા ડેટાબેઝની અંદર. આઈ કેન યુઝ નોર્થવિન્ડ એન્ડ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી. ઓકે, યસ. એટલે આ શું કરશે, આ યુઝર ID પાસવર્ડની જરૂર નહીં પડે, એ વિન્ડોઝના પેલાથી એક્સેસ કરશે, બરાબર. એટલે હું આ કાઢી નાખું સપોઝ, અને અહીંયા ઓપ્શન આપી દો ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી. આ સિલેક્ટ કરતાં પહેલાં જ સપોઝ આપણે ક્લિક કરીને ફરી ટ્રાય કરીએ. and then I say integrated security. તો અહીંયાથી મને ડાયરેક્ટલી વિધાઉટ એની યુઝર ID પાસવર્ડ મને એક્સેસ કરવાનો છે. તો I will click next and then I will say finish. મારું આ ઓપ્શન
થઈ ગયો. હવે એની અંદર ડેટાબેઝના ટેબલ્સ આવશે, ડેટાબેઝમાં ટેબલ કોઈ પણ સિલેક્ટ કરી શકું. પણ હું અહીંયા અત્યારે મારો જૂનો ડેટા છે MPR રિપોર્ટ એ જ યુઝ કરીને આગળ ચાલીશ. જો થઈ જાય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. બધા કોલમ્સ મેં સિલેક્ટ કરી લીધા, મારે એક જ કોલમ નથી જોઈતો તો હું અહીંયાથી બેક કરી શકું છું. ઇફ આઈ વોન્ટ ઇટ 1 by 1 તો પણ હું લઈ શકું છું. બહુ મોટું લિસ્ટ હોય તો ફાઇન્ડ ફિલ કરી શકાય, અને ઓર્ડર પણ તમે અહીંયા ચેન્જ કરી શકશો. આઇટમ કી મારે છેલ્લે મૂકી દઈશ, મારે જોઈતી નથી. દેન આઈ વિલ સે નેક્સ્ટ. નાવ ગ્રુપ બાય, તમારે કયા ગ્રુપ પ્રમાણે રેકોર્ડ્સ અરેન્જ કરવા છે તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આઈ વિલ સે આઇટમ ટાઈપ વાઇઝ મારે રેકોર્ડ્સ અરેન્જ કરવા છે, અને એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. આઈ કેન સિલેક્ટ મલ્ટિપલ ઓપ્શન્સ. નેક્સ્ટ, તમારે કોઈ ટોટલ કરવું છે તો સમ ઓફ આઇટમ પ્રાઇસ, સમ ઓફ ક્વોન્ટિટી અને સમ ઓફ આઇટમ કી. આઇટમ કી મારે નથી જોઈતું તો રિમૂવ કરી દો. એન્ડ દેન અહીંયા મને એગ્રીગેટ ફિલ્ડ્સ ઘણા બધા મળે છે, પેલા કરતાં ઘણા વધારે આવશે. then I will say next. even I can browse my data. હું મારો ડેટા છે અને હું બ્રાઉઝ પણ કરી શકીશ. બરાબર, જે કોલમ સિલેક્ટ કરીશ એનો મને ડેટા અહીંયા દેખાશે. પણ અત્યારે અંદર રેકોર્ડ લાગતા નથી એટલે મને આ ઇશ્યુ બતાવે છે. ગ્રુપ that will be sorted. what kind of item type wise હશે? what kind of group ordering would you like to see? none, top 5, bottom 5. તમારે દરેક ગ્રુપમાંથી કેટલા પહેલા 5 જોવા છે કે બોટમ 5 જોવા છે તો એ પણ તમે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી શકો. અને ટોપ 5 બોટમ 5 ની સમરી જોવી હોય તો પણ અહીંયા આપી શકાય. નેક્સ્ટ, કોઈ ચાર્ટ નથી જોઈતો. ઇફ યુ વોન્ટ ચાર્ટ યુ કેન ક્રિએટ ચાર્ટ ઓવર હિયર. નેક્સ્ટ, ફિલ્ટર ફિલ્ડ્સ. તમારે કોઈ વેર ક્લોઝ લગાવવું હોય તો તમે વેર ક્લોઝ અહીંયા ક્રિએટ કરી શકો છો, જે રીતે આપણે પેલામાં કરતા એવી રીતે જ. સેમ. નેક્સ્ટ, કઈ ટાઈપનું ફોર્મેટિંગ જોઈએ છે? ટેબ્યુલર જોઈએ છે, સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગ જોઈએ છે, એક્ઝિક્યુટિવ લીડિંગ બ્રેક્સ, શેડિંગ વાળું જોઈએ છે, રેડ બ્લુ બોર્ડર વાળું જોઈએ છે, અને મરૂન ટીલ બોર્ડર જોઈએ છે. મરૂન ટીલ રાખીને આપણે ફિનિશ કરીએ. it will create report for me formatting સાથે. here if you see I have got report header, page header, group section. તમારું જે તમે ટાઈપ વાઇઝ ટોટલ કરવાનું કીધું હતું ને અથવા અરેન્જ કરવાનું કીધા હતા તો આઇટમ ટાઈપ અહીંયા આવી ગયું. આઇટમ નેમ અહીંયા છે, બ્રાન્ડ, સપ્લિમેન્ટ, સપ્લાયર છે, પ્રાઇસ, ક્વોન્ટિટી અને કી. એની મારે કી ન જોઈતી તો એને હું હાઇડ પણ કરી શકું છું, જે રીતે પહેલામાં કરતા હતા સેમ વે અહીંયા તમને પ્રોપર્ટીઝ મળી રહેશે. એડિટ ટેક્સ્ટ ઓબ્જેક્ટ છે, ફોર્મેટ ઓબ્જેક્ટ. તો ફોર્મેટ ઓબ્જેક્ટની અંદર યુ કેન સે સપ્રેસ, તો એ સપ્રેસ થઈ જશે, દેખાશે નહીં સ્ક્રીન પર. સેમ વે અહીંયા પણ. તો ધીસ ઇઝ ગ્રુપ હેડર. આ ગ્રુપ હેડર અહીંયા હતું અને પછી આ ગ્રુપ ફૂટર આવ્યું. સેમ વે રિપોર્ટ ફૂટર અને પેજ ફૂટર. રિપોર્ટ ફૂટર ક્યારે આવે? જ્યારે લાસ્ટની રિપોર્ટ હેડ અને રિપોર્ટ ફૂટરની અંદર શું ફરક છે અને પેજ હેડ અને પેજ ફૂટરની અંદર ફરક શું છે? કોઈને આઈડિયા છે? ધીસ આર અવર રેકોર્ડ્સ. અહીંયા મેઇન રિપોર્ટ હતો, અહીંયા રિપોર્ટ પ્રિવ્યુ છે. આવી ગયો બધાને ખ્યાલ? યસ સર. અને દરેકનું ટોટલ આવે છે. તો એક જ પેજ બન્યું. ઇફ ઇટ ઇઝ બિગ તો આપણે મોટું પણ જોઈ શકીએ છીએ. અને રિપોર્ટ હેડર અને પેજ હેડર અને રિપોર્ટ ફૂટર અને પેજ ફૂટરની વચ્ચે શું ફરક છે? એની આઈડિયા? નો સર. ઓકે. હા, રિપોર્ટ હેડર સ્ટાર્ટિંગમાં આવે, ખાલી ફર્સ્ટ પેજમાં જ હોય, અને રિપોર્ટ ફૂટર છે 25 પાનાનો મારો રિપોર્ટ હોય, પતી ગયા પછી મારો રિપોર્ટ ફૂટર આવે. એ જરૂરી નથી એન્ડમાં જ હોય, પેજના એન્ડમાં. પેજ ફૂટર ક્યાં આવે? દરેક પેજના એન્ડમાં આવે. રિપોર્ટ પેજ હેડર ક્યાં આવે? દરેક પેજના સ્ટાર્ટિંગમાં આવે. રિપોર્ટ હેડર ખાલી રિપોર્ટના સ્ટાર્ટિંગમાં આવે અને રિપોર્ટ ફૂટર ક્યાં આવે? રિપોર્ટ પત્યું એના એન્ડમાં થાય. એટલે ગ્રાન્ડ ટોટલ, આઇટમ પ્રાઇસ અને ક્વોન્ટિટી અહીંયા આવશે. ઇફ આઈ વોન્ટ વન ફોર્મ્યુલા ફિલ્ડ તો અહીંયા ફોર્મ્યુલા ફિલ્ડ પણ મૂકી શકાય. હું અહીંયા ફોર્મ્યુલા ફિલ્ડ ન્યૂ ક્રિએટ કરી દઉં અને ટોટલ પ્રાઇસ. જ્યારે બિન બનતું હોય તો આપણે આવું કરી શકીએ. ટોટલ પ્રાઇસમાં આપણે શું યુઝ કરવું છે? આપણે પોતાના જ રિપોર્ટમાંથી પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી કરવું છે તો આ રીતે મૂકી દીધું. વી કેન યુઝ ઓપરેટર્સ ઓલ્સો. અહીંયા ઘણા બધા એરેથમેટિક છે, પછી કમ્પેરિઝન ઓપરેટર્સ છે. ઇન શોર્ટ યુ કેન રાઇટ અ સ્મોલ પ્રોગ્રામ હિયર. તમે નાનો પ્રોગ્રામ પણ અહીંયા
લખી શકો છો. આઈ વિલ સે સેવ એન્ડ ક્લોઝ. મારું આ ફોર્મેટ પતી ગઈ અને હું આ રીતે એને ક્લોઝ કરી દઉં છું. મારે બીજી એડ કરવી તો પણ અહીંયાથી ફોર્મ્યુલાઝ એડ થઈ શકે છે. હું સેવ અને ક્લોઝ કરીશ એટલે ઓટોમેટિક અહીંયા ટોટલ પ્રાઇસ એડ થઈ જશે. અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ હું કરી શકું છું. એને ક્યાંક એડ કરી ઇટ ઇઝ ઓવર હિયર એટલા માટે અહીંયા આગળ ટીક બતાવે છે. અહીંયા ટીક બતાવવાનું કારણ શું? કારણ કે આપણે અહીંયા રિપોર્ટમાં બતાવી રહ્યા છીએ એટલા માટે. અને અનબાઉન્ડ ફિલ્ડ્સ છે, સ્પેશિયલ ફિલ્ડ્સ છે, ગ્રુપ નેમ ફિલ્ડ્સ છે અને ડેટાબેઝ ફિલ્ડ્સ તમારા શું બતાવશે? તમારા રિપોર્ટના ફિલ્ડ્સ બતાવશે. સો વી હેવ ગોટ સો મેની ફિલ્ડ્સ. હા, રિપોર્ટને મારે ફિલ્ટર કરવાનું. મેં જ્યારે ડેટાબેઝમાંથી ડેટા હું ફેચ કરું છું ત્યારે હું કોઈ ફિલ્ટર કન્ડિશન નથી મૂકતો, પણ યુઝર જે ઇનપુટ આપે એના બેઝ પર મારે ફિલ્ટર કરવો. તો આઈ નીડ પેરામીટર ફિલ્ડ્સ. તો પેરામીટર ફિલ્ડ્સ અહીંયા જે આપીશ એ મારે કોડમાંથી સપ્લાય કરવા પડશે અને એને રિપોર્ટના પેરામીટર્સ તરીકે જ આપણે આઈડેન્ટિફાય કરશું. ઇઝ ધીસ ક્લિયર ટુ ઓલ? આ રીતે રિપોર્ટ તમે ક્રિસ્ટલ રિપોર્ટનો બનાવી શકો. નાઉ હાઉ આઈ કેન ફેચ ધીસ રિપોર્ટ ઇન માય પ્રોજેક્ટ. મારે આજ મારા પ્રોજેક્ટમાં ફેચ કરવો છે રિપોર્ટ, તો કઈ રીતે કરી શકાય? હું હવે કોડ નહીં લખું કારણ કે બહુ બધા છે. તમે બધા ધીરે ધીરે આવ્યા ખરા. અહીંયાથી તમારે આ ડાઉનલોડ કરવું પડશે વિઝ્યુઅલ સ્ટુડિયોમાંથી અને કોડ લખવા માટે તમારે આ રીતે એને ફેચ કરવો પડશે. એક રિપોર્ટ ડોક્યુમેન્ટ બનાવવાનું યુઝિંગ ક્રિસ્ટલ ડિઝાઇન ડોટ ક્રિસ્ટલ રિપોર્ટ્સ ડોટ એન્જિન. આ એને ઇન્ક્લુડ કરવી પડે તમારે તમારા કોડમાં. બટન ક્લિકને ઇવેન્ટમાં તમારે કરવું હોય તો બટન ક્લિકમાં, અને પેજ લોડમાં કરવું હોય તો પેજ લોડમાં તમે કરી શકો. સરસ. એસી હેંગ થયું શું? તો વિઝ્યુઅલ સ્ટુડિયો હેંગ થઈ ગયું. ધીરે ધીરે આવે જ કરો. ઓકે, પહેલાં અહીંયા we need to include this library in our project. Then report document તમારું એક નવો રિપોર્ટ ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ બનાવો. we get this class in this library. પછી એની અંદર લોડ કરો તમારો જે પાથ હોય એ પાથ પ્રમાણે. પછી રિપોર્ટ વ્યુઅરમાં આપી દો અને પછી એને રિફ્રેશ કરો. ઓટોમેટિક તમારો કોડ તમને બતાવી દેશે.
યુ હેવ ક્રિએટેડ રિપોર્ટ ડોક્યુમેન્ટ. મારો પાથ ક્યાં છે એ મૂકી દઈશું અહીંયા. મારે રિપોર્ટ લોડ કરાવવો છે ને, તો અહીંયા ટિલ્ડ સાઇન મૂકીને મેં ક્રિસ્ટલ રિપોર્ટ 1 કરીને આરટીપી આપી દીધું. લોડ ઇઝ માય મેથડ. ક્રિસ્ટલ રિપોર્ટ વ્યુઅર 1, હું મારું પેજ ઓપન કરું તો રિપોર્ટ વ્યુઅર 1 નું મેં કોઈ નામ નથી આપ્યું, તો આઈડી ઇક્વલ ટુ CRV1 એ કંઈક નામ આપી દઈએ આપણે. તો અહીંયા શું લખશું, CRV1 ડોટ રિપોર્ટ સોર્સ અને CRV1 ડોટ રિફ્રેશ. તમારો રિપોર્ટ બાઇન્ડ તમને દેખાઈ જશે. રિફ્રેશ રિપોર્ટ લઈ લો. રિફ્રેશ કરતા ઇટ વિલ રિફ્રેશ યોર રિપોર્ટ. અને વિઝિબલ ફોલ્સ રાખ્યું હોય તો એને વિઝિબલ CRV1 ડોટ વિઝિબલ શું કરી દો, ટ્રુ કરી દો. visible false with it. This is how you can create or fetch crystal report in Visual Studio. It is more flexible compared to and easy compared to SQL Server reports. પણ SQL Server reports ના બીજા પર્પસ પણ છે કે ભાઈ એને તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિસ્ટમ નહીં પણ ઓલેપમાં પણ તમે એને યુઝ કરી શકો છો, સર્વર બનાવીને તમે યુઝ કરી શકો. સો ધીસ વોઝ અબાઉટ ક્રિસ્ટલ રિપોર્ટ્સ. તમે ક્રિસ્ટલ રિપોર્ટ્સ કઈ રીતે ફેચ કરી શકો એ. યુ કેન ડિઝાઇન ક્રિસ્ટલ રિપોર્ટ્સ ડાયરેક્ટલી ઓલ્સો. તમે અહીંયાથી ક્રિસ્ટલ રિપોર્ટ એડ કરો સપોઝ. If I take blank report, અહીંયા ડેટાબેઝ ફિલ્ડ્સ છે નહીં. હવે અહીંયા મારે કનેક્ટ કરવું પડશે. લોગ ઓન લોગ ઓફ સર્વર. લોગ ઓન લોગ ઓફ સર્વર લઈ લઈએ. અહીંયાથી કોઈ પણ ઓપ્શન્સ તમે સિલેક્ટ કરી શકો છો અને ન હોય તમે ન્યૂ કનેક્શન પણ યુઝ કરી શકો. પ્રોજેક્ટ ડેટા છે .NET ઓબ્જેક્ટ્સ ઓર યુ કેન સે, બરાબર, આમાંથી કોઈ પણ લેવું હોય તો લઈ શકાય. I will say this. My connections ની અંદર જે ઓપ્શન્સ હતા, Northwind and DBO tables, I will say customer and okay. Now after that again if I want to fetch data, પહેલેથી હતું જ તે આપણે સિલેક્ટ કરી લીધું છે એટલા માટે આવી ગયું. હવે મારે કસ્ટમરમાંથી જ રેકોર્ડ્સ જોઈએ છે. I will say customers and then okay. તો કસ્ટમરના રેકોર્ડ્સ મને અહીંયા બધા એડ થઈ જશે ડેટાબેઝ ફાઇલમાં. Now if I want to put company name, company name ક્યાં આવશે, પેજ હેડરમાં આવશે. તો કંપની નેમ અહીંયા આવી ગયું અને હવે એના માટે મારે ટેક્સ્ટ બોક્સની અંદર અથવા હેડર મૂકવાનું ને એનું, તો અહીંયા હું કંપની નેમ મૂકી દઈશ. then contact name. Contact name, then I'll say address. હું અહીંયાથી જે
ડ્રોપ કરું છું એ ડેટાબેઝ ફિલ્ડના નામ છે અને અહીંયાથી જે લઈશે લેબલ હશે. બધાને એક સાથે સિલેક્ટ કરી શકીએ આપણે. બધા એલાઇન કરવાના ઓપ્શન્સ અહીંયા છે નીચે ટૂલબારમાં, એનો પણ તમે યુઝ કરી શકો. ઇવન યોર શોર્ટકટ્સ વિલ ઓલ્સો વર્ક. આ હેડર મારે નાનું કરી દેવું છે. આઈ વોન્ટ લાઇન ઓવર હિયર, તો હું લાઇન પણ એડ કરી શકીશ. ગો ટુ ટૂલ બોક્સ. મેઇન રિપોર્ટનો પ્રિવ્યૂ જોઈ લઈએ આપણે કેવું લાગે છે પહેલાં. આ પ્રિવ્યૂ આવી ગયો. અમારે સુધારા કરવા છે કંઈક સપોઝ. અહીંયાથી સિલેક્ટ કરી લઈએ આપણે અને વિલ ગો ટુ ફોર્મેટ. બહુ ફાસ્ટ ચાલે મારી સિસ્ટમ આજે. ક્યાંક ડાઉનલોડ થાય તો કોઈ ઇશ્યુ છે, સિસ્ટમ બિઝી કરી નાખે. ખતરનાક ચાલે કામકાજ. ઇન શોર્ટ અહીંયા તમને લાઈન મળશે અને તમે શું કરી શકશો નીચે લાઈન ડ્રો કરી શકશો. વી ડોન્ટ હેવ ટેબલ ઓવર હિયર. અહીંયા ટેબલ નથી, તમારે ટેબલ બનાવવું પડે. એક એક લાઇન્સ તમારે ડ્રો કરવી પડશે. રિપોર્ટ હેડર, રિપોર્ટ ફૂટર આર અવેલેબલ બાય ડિફોલ્ટ. મારે કોઈ સેક્શન ન જોઈતું હોય તો હું સેક્શન અહીંયા રાઈટ ક્લિક કરી અને રિમૂવ કરી શકું છું. બટ સ્પીડના કે સિસ્ટમના ઇશ્યુઝ છે. ઓકે, લાઇન ઓબ્જેક્ટ ઇઝ ધેર. ઇવન વી હેવ ગોટ બોક્સ. મારે અહીંયા બોક્સ બનાવવું છે તો આ બોક્સ બની જશે. શું વાત છે. ફોર્મેટિંગ ટૂલબાર આપણને દેખાય નીચે, એનો આપણે યુઝ કરી શકીએ. સપોઝ ક્લિક કરીએ તો આ હાઇલાઇટ થઈ જશે. એલાઇનમેન્ટનું ટૂલબાર અહીંયા અવેલેબલ છે. મારે એલાઇન કરવો હોય મારા કંટ્રોલ્સ, તો એને એલાઇન કરી શકું. અરેન્જ કરવા હોય તો અરેન્જ કરી શકે છે. એની પ્રોપર્ટીઝ સેટ કરવી હોય તો પ્રોપર્ટીઝ સેટ કરી શકે છે. ગ્રાફ એડ કરવો હોય તો વી હેવ ગોટ ધીસ સમરાઇઝ ફિલ્ડ. અહીંયા બીજા ક્રિસ્ટલ રિપોર્ટ્સના ઓપ્શન્સ અવેલેબલ છે, તો એનો પણ તમે યુઝ કરી શકો છો. સેક્શન હેડર, આ સેક્શન્સ એડ કરવા રિમૂવ કરવા અહીંયાથી થઈ શકશે. અને ફોર્મેટમાં તો છે જ ઓપ્શન બધા અવેલેબલ.